गुजरात में कदाच सौ प्रथम वखत रात्रिना महासम्मेलन है योजावा जई रह्यु छे अने रात्रिना महासम्मेलननुं आयोजन कर्युं छे गुजरात क्षत्रिय ठाकोर सेना द्वारा। गुजरात क्षत्रिय ठाकोर सेना द्वारा 26 जान्युआरीनी रात्रे अने 27 जान्युआरीनी वहेली सवारे 3 वाग्ये गांधीनगर रामकथा मैदान आवेलुं छे सेक्टर 11 में त्यां आगळ महासम्मेलननुं आयोजन करवामां आव्युं छे अने आ महासम्मेलनमां गुजरातभरमांथी ठाकोर समाजना जे लोको छे ए जोडावाना छे। आपणी साथे गुजरात क्षत्रिय ठाकोर सेनाना मोरबी जिल्लाना प्रमुख छे भरतभाई गणेशिया। थोड़ीक तेओ पासेथी माहिती लई अने तेओ साथे थोड़ीक वात करी। मेहुलभाई, अमे छेल्ला 1 महीनाथी गामडे गामडे छेवाड़ाना मानवी सुधी अमारा समाजना जे लोको रहे छे त्यां जईने अमे संदेशो आपी रह्या छीए अने तेने आ संमेलनमां जोड़ावा माटे आह्वान करी छी। मोरबी जिल्लानी अंदर वांकानेर तालुको, माळिया तालुको अने मोरबी तालुको अने मोरबी सिटी अने हळवद तालुकोमांथी अमारी क्षत्रिय ठाकोर सेनाना लगभग 600 થી 700 व्यक्तिओ स्वखर्चे पोताना खर्चे पोतानी गाड़ीओ लई अने आ सम्मेलन में हाजरी आपवा 26 तारीखना रोज राते 10 वागे हळवद सरा ચોકડીએથી સૌ જિલ્લાના મોરબી આખા જિલ્લાના એકી સાથે બધા અમે આ કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છીએ। નક્કી કરેલું છે કે આટલી જ ગાડીઓનો કાફલોને લઈ જવાનું છે। તમે એ પણ વાત કરી સ્વ ખર્ચે બધા જવાનું છે, એટલે કોઈ વાહનની વ્યવસ્થા કે ભાઈ બસો મૂકીને લોકોને લઈ જવાના એવું કંઈ નથી। સ્વ ખર્ચે ત્યાં આગળ જવાનું છે। સૌ પોતાના ખર્ચે ગામે ગામથી જે વાહનો હોય, પોતાની 4 વ્હીલ હોય, ઇકો ગાડી હોય, હળવદ તાલુકાના મોટા ભાગના ગામમાંથી પોતાના ખર્ચે જે કાર્યકર હશે એ પોતાની ગાડી લઈને આ કાર્યક્રમમાં જોડાવાના છે અને આશરે 600 થી 700 વ્યક્તિ એટલે 100 થી 125 ગાડીઓ હળવદ, મોરબી અને વાંકાનેરમાંથી જવાની છે। મિત્રો, ચતુરભાઈ ભાટડિયા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ કારોબારી સભ્ય। આ સંમેલન આખું યોજાઈ રહ્યું છે। આ સંમેલન યોજવા પાછળનો મુખ્ય હેતુ શું છે? આ સંમેલન ચલાવવાની પાછળનો મુખ્ય હેતુ શિક્ષણ, સેવા અને સમર્પણ છે। જ્યારે તમામ સમાજના લોકો એક શૈક્ષણિક રીતે ક્રાંતિ કરી રહ્યા છે એ હેતુને લઈને જ અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબનો એક વિચાર કે વ્યસન મુક્તિ અને શિક્ષણ ક્રાંતિ, તો એમનો એક વિચાર, એક રાત્રિ અને એક ક્રાંતિ, એના માટે થઈ અને અભ્યોદય કે અંધકારનો પ્રકાશ તરફ સંકલ્પ। અભ્યોદય એટલે વિકાસ, અભ્યોદય એટલે શ્રેય, અભ્યોદય એટલે સંસ્કૃતિનો એક પરિચય કે અભ્યોદય એટલે સૂર્યોદય। તો શિક્ષણનો ઠાકોર સમાજ માટે સૂર્યોદય થવા જઈ રહ્યો છે, એ માટેનો આ કાર્યક્રમ છે। 26 જાન્યુઆરી 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એક મહાસંમેલન થયું હતું। એ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો મેહુલભાઈ। એને આજે 10 વર્ષ થવા જઈ રહ્યા છે। તો આજે વ્યસન મુક્તિ પછી શૈક્ષણિક ક્રાંતિ માટે થઈ અને 26 જાન્યુઆરી 2026ના રોજ એક સરસ્વતી ધામ ગાંધીનગરના આંગણે બનવા જઈ રહ્યું છે। એના ખાતમુહૂર્ત માટે થઈ 27 તારીખના પહેલાં સૂરજની કિરણે અમે બ્રહ્મ મુહૂર્તની અંદર આ સંમેલન એટલા માટે ગોઠવ્યું છે કે આ ઠાકોર સમાજનું સરસ્વતી ધામનું એક વિશાળ સંકુલ બને, એના ખાતમુહૂર્ત માટે ભેગા થવાના છીએ।